જય ભીમ, નમો બુદ્ધા, જય સમ્રાટ અશોક મહાન કી। આપ સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સમ્રાટ ધર્મલિપિમાં। હું છું જાદવ આરાધના। આજે આપણે વાત કરવાના છીએ દાન પારમિતા વિશે। તથાગત ગૌતમ બુદ્ધે 10 પ્રકારની પારમિતાઓ આપેલ છે, તેમાં મહત્વપૂર્ણ પારમિતા છે દાન પારમિતા। દાન એ ખાલી રૂપિયા પૈસાનું જ નથી થતું, પરંતુ અનેક પ્રકારના દાન હોય છે। ડોક્ટર ભીમરાવ આંબેડકરે પોતાના પુસ્તક બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ, બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તકમાં લખેલું કે દાન એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર બીજાની ભલાઈ માટે કરવામાં આવેલ પોતાની સંપત્તિનું જ નહીં, પરંતુ શરીરના અંગો, લોહી અને જરૂર પડીએ પોતાના પ્રાણોનું પણ બલિદાન આપી દેવું, એ દાન પારમિતા। દાનના અનેક પ્રકાર છે, જેમ કે સમય દાન, શ્રમ દાન, સ્મિત દાન, સાંત્વના દાન, વાણી દાન, પુસ્તક દાન, ચીવર દાન, વિહાર દાન, પ્રોત્સાહન દાન, ભોજન દાન, જળ દાન, દવાનું દાન, પોતાના શરીરના અંગોનું દાન, લોહી દાન, આવા અનેક પ્રકારના દાન છે જે આપણે દઈ શકીએ છીએ, આપી શકીએ છીએ। આ બધા જ દાનમાં મહત્વપૂર્ણ દાન છે ભોજન દાન। ભોજન દાનને આપણે ઉત્તમ માનીએ છીએ। સર્વશ્રેષ્ઠ દાન એટલે ભોજન દાન। જ્યારે આપણે ભિક્ષુઓને ભોજન દાન આપીએ છીએ ત્યારે આપણને 4 પ્રકારના ફળ મળે છે, 4 પ્રકારના લાભ થાય છે। એમાં પહેલું કે તેઓનું આયુષ્ય વધે, બીજું તેમનો શક્તિમાં વધારો થાય, તેમનું બળ વધે, ત્રીજું કે તેમને સુખ પ્રાપ્તિ થાય, ચોથું કે તેમના ચહેરાની ક્રાંતિ, તેમના ચહેરાનું તેજ વધે। એટલે જ ભોજન દાન એ મહત્વનું દાન ગણાય છે અને આપણને દાન કરવું જ જોઈએ, દાન કરવું જરૂરી છે। જ્યારે તથાગત ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો હતો ત્યારે તેઓએ કઠિન તપસ્યા કરી હતી અને તેઓએ આશરે 6 વર્ષ સુધી કઠિનમાં કઠિન અભ્યાસ કરેલો હતો। અંતમાં તેમનું શરીર એટલું દુબળું પડી ગયું કે તેઓ હાલવા ચાલવાની સ્થિતિમાં પણ ન હતા, તેમનામાં શક્તિ જરા પણ ન રહી હતી। ત્યારે તે જે વૃક્ષ નીચે બેઠા હતા, તથાગત ગૌતમ બુદ્ધ જે નિગ્રોધના વૃક્ષ નીચે બેઠા હતા, નિગ્રોધ એટલે કે પીપળો, એ જ વૃક્ષની સામે એક સેનાની નામના ગૃહપતિ ની પુત્રી કે જેમનું નામ સુજાતા હતું, તેઓએ મન્નત માનેલી કે જો મને પુત્રની પ્રાપ્તિ થશે તો હું અહીં દર વર્ષે ભેટ ચડાવવા આવીશ। ત્યારે સુજાતાની જે મન્નત છે એ સફળ થઈ અને તેઓએ પોતાની દાસી કે જેમનું નામ પૂર્ણા હતું, તે પૂર્ણા દાસીને કીધું કે જા અને પૂજા સ્થળ તૈયાર કરી આવ। ત્યારે સુજાતા નિગ્રોધના વૃક્ષની નજીક આવી ત્યારે તેણે તથાગતને જોયા। તથાગતને જોઈને તેમને થયું કે આ તો સાક્ષાત દેવતા પ્રગટ થયા છે અને ત્યારબાદ સુજાતાએ પોતાના હાથે બનાવેલી ખીર સ્વર્ણ પાત્રમાં લઈ એક સોનાના કટોરામાં લઈ અને બુદ્ધને અર્પણ કરી। તે ખીર ખાઈ તથાગતને હાલવા ચાલવામાં શક્તિ મળી, તેમનું શરીર થોડું ઘણું સ્વસ્થ થયું। એ તથાગતનું પહેલું ભોજન દાન હતું, જે સુજાતાના હાથે ખીર દાન કરવામાં આવ્યું હતું, તે તથાગતનું પહેલું ભોજન દાન હતું। તે જ ભોજન દાન કરી તથાગતને આગળ બોધિ પ્રાપ્તિ થઈ હતી। એટલે દાન કરવું એ ખૂબ જ જરૂરી છે અને એમાં પણ ભિક્ષુઓને દાન કરવું એ મહત્વપૂર્ણ હોય છે। આપણે દાન પારમિતાઓ વિશે વાત કરી તો હવે આપણે આપણી પાલી ભાષાની યાત્રામાં આગળ વધીએ અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ 12 અક્ષરી અને પહેલાના વિડીયોમાં આપણે અંકો શીખ્યા હતા। ગુજરાતીમાં 12 અક્ષરી હોય છે કારણ કે તેમાં 12 માત્રા હોય છે, એટલે આપણે એને 12 અક્ષરી કહીએ છીએ, પરંતુ પાલી ભાષામાં 9 જ માત્રા હોય છે, તેથી આપણે એને 9 ખડી કહીએ છીએ। પરંતુ હાલના સમયમાં 2 માત્રાઓ ઉમેરાઈ છે અને 9 ખડીની જગ્યાએ 11 ખડી થઈ ગઈ છે। તો ચાલો આપણે શરૂ કરીએ આપણા પાલી ભાષાનો વર્ગ। ક, કા, કી,
કી, કુ, કુ, કે, કઈ. આ કઈનો ઉપયોગ પેલા થતો ન હતો, પરંતુ અત્યારના સમયમાં કઈનો ઉપયોગ થાય છે અને એને આવી રીતે લખી શકાય. કો, કઉ. આ કઉનો ઉપયોગ પણ પેલા થતો નહોતો, પરંતુ અત્યારે એને આવી રીતે લખી શકાય. કમ. તો આ પાલી ભાષાની 11 ખડી છે. એમાં કઈનો અને કઉનો ઉપયોગ નતો થતો, પરંતુ અત્યારમાં થાય છે. તો તમે જોઈ શકો છો. તો આ 11 ખડી જોઈ. હવે આપણે બીજી લાઈન જોઈએ. જો કે તમને અનુમાન તો થઈ જ ગયું હશે કે કેવી રીતે લખાય, તો પણ આપણે એક લાઈન લખી જોઈએ. ખ, ખા, ખી, ખી, કુ, ખુ, ખે, ભઈ, પો, ખઉ, ખમ. તો આ ખની લાઈન હતી. આ જોઈને તમને અંદાજ તો લાગી ગયો હશે કે કઈ રીતે લખવામાં આવે. તો આ પાલી ભાષાની જે 11 ખડી છે તમે જોઈ શકો છો. આમાં વર્ણમાલાનો ઉપયોગ થાય છે અને એમાં જ આ બધી માત્રાઓ લગાવી અને આપણે બધી જ 12 અક્ષરી લખી શકીએ છીએ. હવે આમાં કઈ અને કઉ, ખઈ અને ખઉ એમ આમાં અઈ માત્રા લાગે, આમાં ઔ માત્રા લાગે. તો અઈ અને ઔ માત્રાનો 12 અક્ષરીમાં ઉપયોગ થતો નહોતો. માત્રા એટલે જેમ કે આમાં આ માત્રા લાગે, આમાં ઈ લાગે, આમાં ઈ, આમાં ઉ, એવી રીતે માત્રાઓ લાગે. એમાં અઈ અને આમાં ઔ માત્રા લાગે. તો આ માત્રાઓનો ઉપયોગ નતો થતો. એની જગ્યાએ બીજી માત્રાઓનો ઉપયોગ થાય.
તો આપણે જોઈએ કે એની જગ્યાએ કઈ માત્રાનો ઉપયોગ થાય. તો જે કઈ અને કૌ છે એની જગ્યાએ અય અને ઔ માત્રા આવે. તો એ માત્રામાં અય માત્રા એટલે આપણે કઈ જ લખ. કઈની જગ્યાએ કે અને ક્યારેક ક્યારેક કી, એ અને ઈ માત્રા લાગે. કઈ હોય તો કે અથવા ક્યારેક ઈ. ખઈ હોય તો ખે અથવા ક્યારેક ખી. ગઈ હોય તો ગે અથવા ક્યારેક ગી. ગઈ હોય તો ઘે અથવા ઘી. એવી રીતે. તો આના આપણે ઉદાહરણ જોઈએ તો જેમ કે નૈતિક. તો નૈતિકની જગ્યાએ નૈતિકો એવું લખાય. બીજું ઉદાહરણ લઈએ. ઐશ્વર્ય. તો ઐશ્વર્યની જગ્યાએ ઐશ્વર્ય. અહીંયા એ માત્રા લઈ ગઈ, અહીંયા ઈ માત્રા લઈ ગઈ. તો અય છે, અય માત્રાની જગ્યાએ ઈ અને નઈ છે તો ને. તો આવી રીતે આ બંને માત્રાનો ઉપયોગ થાય અને આવી રીતે લખી શકાય. હવે આપણે ઔ માત્રાનું ઉદાહરણ જોઈએ. તો જ્યાં કૌ હોય એની જગ્યાએ ક્યારેક ક્યારેક કા, ક્યારેક કુ અને ક્યારેક કો આવું લખાય. ખ હોય ખઉ તો એની જગ્યાએ ક્યારેક ખા, ક્યારેક ખુ અને ક્યારેક ખો લખાય. ગૌ હોય તો ક્યારેક ગા, ક્યારેક ગુ, ક્યારેક ગો. ઘઉં હોય તો ક્યારેક ઘા, ક્યારેક ઘુ, ક્યારેક ઘો. એવી રીતે. તો આપણે એના ઉદાહરણ જોઈએ. તો એના ઉદાહરણ છે કે ગૌરવ. તો આ ગૌરવ છે એની જગ્યાએ આ માત્રા લાગે. ગૌ છે તો જેમ કે ગારવ. તો ગૌની જગ્યાએ ગા, ક્યારેક ગુ, ક્યારેક ગી, ક્યારેક ગા, ક્યારેક ગુ અને ક્યારેક ગો થાય. બીજું ઉદાહરણ જોઈએ. ગૌતમી. તો ગૌતમીની જગ્યાએ ગોતમી. આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ તો મૌક્તિક. તો મૌની જગ્યાએ મુ લાગે. તો મુક્તિક. આવી રીતે થાય. તો આ ઉદાહરણ અને આ જે 11 ખડી છે તમે જોઈ શકો આ રીતે. તો આ 11 ખડી અને જે પેલા 9 ખડી હતી અને અત્યારે 11 ખડી છે. પેલાના સમયમાં જે કઈ અને કૌ જેમ કે અય અને ઔ માત્રાનો ઉપયોગ નતો થતો એની જગ્યાએ આ ઉદાહરણ તમે જોઈ શકો છો. આ ઉદાહરણનો ઉપયોગ થતો હતો. તો આ જ રીતે જો તમને સમજાણું ન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી કરી હું આ જ વિડીયોનો બીજો ભાગ ફરીથી બનાવી શકું બીજી રીતે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સમ્રાટ અશોક મહાન.